સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ-થરાદ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓ સામે કડક કાર્યવાહી ચાલુ રાખતા થરાદ ડીવાયએસપી કચેરીની વિશેષ સ્ક્વોડે મોટી સફળતા મેળવી છે. છેલ્લા 2 વર્ષથી ફરાર રહેલો અને અનેક ગંભીર ગુનામાં વોન્ટેડ આરોપી પ્રકાશભાઈ શંકરભાઈ પટણીને પોલીસને ઝડપી પાડ્યો છે. પ્રકાશ પટણી મૂળ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના કાણોદર ગામનો રહેવાસી છે અને તે થરાદ પોલીસ સ્ટેશનના જીપીઆઈડી ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટ્સ એક્ટ સહિત અન્ય ગંભીર ગુનામાં ફરાર હતો. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. લાંબા સમયથી પોલીસ પકડથી દૂર રહેલા આરોપીને પકડવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. અંતે પોલીસે મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના કુડા ગામ ખાતેથી તેને દબોચી લીધો હતો. પ્રકાશ પટણી સામે થરાદ પોલીસ સ્ટેશન ઉપરાંત અન્ય જિલ્લા વિવિધ પોલીસ સ્ટેશનોમાં જીપીઆઈડી એક્ટ તથા ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138 હેઠળના અનેક કેસો નોંધાયેલા છે. આરોપી પર લોકોના પૈસા ખોટી સ્કીમોમાં લગાવીને નાણાં ઓળવી લેવાના ગંભીર આક્ષેપો છે. થરાદ ડીવાયએસપીએ માહિતી આપતા જણાવ્યું હતું કે વર્ષ 2024માં થરાદ પોલીસ સ્ટેશનમાં જીપીઆઈડી એક્ટ હેઠળ ગુનો નંબર 22 નોંધાયો હતો, જેમાં પ્રકાશ પટણી મુખ્ય આરોપી હતો. વધુમાં જણાવ્યું હતું કે આરોપી લાંબા સમયથી ફરાર હતો અને તેની વિરુદ્ધ નામદાર કોર્ટમાં વોરંટ પણ બહાર પાડવામાં આવ્યું હતું, છતાં તે સતત પોલીસને ચકમો આપતો રહ્યો હતો. વાવ-થરાદ જિલ્લાના પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા સાહેબના માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશના ભાગરૂપે થરાદ ડિવિઝન સ્ક્વોડના હેડ કોન્સ્ટેબલ દેવસીભાઈ તથા તેમની ટીમને બાતમી મળી હતી કે આરોપી પાટણ પાસે તથા તળાવ કોન્ટ્રાક્ટર પર રાખી માછીમારીનો ધંધો કરે છે. આ માહિતીના આધારે તાત્કાલિક કાર્યવાહી કરીને પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આરોપી વિરુદ્ધ રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનોમાં અન્ય ગુનાઓ તથા કોર્ટના વોરંટ હોવાને કારણે સમગ્ર ગુજરાતમાં તેની જાણ કરવા સર્ક્યુલેશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે આરોપી નામદાર કોર્ટમાં રજૂ કરીને પોલીસ રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે જણાવ્યું કે આરોપીની મોડસ ઓપરેન્ડી અંગે વધુ તપાસ ચાલુ છે અને તેના અન્ય ગુનાઓ પણ ખુલાસો થવાની સંભાવનાઓ છે. પોલીસ સ્ટેશનનો ગુનો છે, 22 નંબરનો ગુનો હતો 2024નો. આ ગુનાની અંદર જીપીઆઈડી એક્ટ મુજબ ગુનો દાખલ થયેલો. એકચ્યુઅલી બનાવ એવો છે કે જે હાલનો આરોપી છે પ્રકાશ પટણી, પ્રકાશ કણોદરનો રહેવાસી છે અને એણે જુદી જુદી સ્કીમો ચલાવી અને લોકોના પૈસા ઓળવી ગયા, એટલે જીપીઆઈડી એક્ટ મુજબ ગુનો દાખલ થયેલો અને લાંબા સમયથી આ આરોપી ફરાર હતો. આરોપી વિરુદ્ધ નામદાર કોર્ટમાંથી વોરંટ પણ મેળવવામાં આવેલું હતું, છતાં આરોપી મળતો નહોતો. અમારા વાવ-થરાદ જિલ્લાના પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ચિંતન તરૈયા સાહેબે સ્પેશિયલ જે નાસ્તા પડતા આરોપીઓ છે એને પકડવા માટેની ઝુંબેશ આદરેલી અને આ ઝુંબેશના ભાગરૂપે થરાદ ડિવિઝનના સ્ક્વોડ બનાવેલો અને એ સ્ક્વોડના માણસો છે અમારા દેવસીભાઈ અને બીજા હેડ કોન્સ્ટેબલ. એને માહિતી મળેલી કે ભાઈ આ આરોપી છે એ પાટણનું ગામ છે ત્યાં રહે છે અને તળાવ રાખી અને તળાવ જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર તળાવ રાખીને માછીમારીનો ધંધો કરે છે એવી હકીકત મળતા તે દિશામાં અમે તાત્કાલિક જઈ અને આરોપીને મતલબ લઈ આવ્યા છીએ અને આરોપીની ધરપકડ કરી લીધેલી છે. આ આરોપી છે એ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઘણા બધા ગુના છે એમના ઉપર નામદાર કોર્ટના વોરંટો પણ છે. આ દિશામાં જે પોલીસ સ્ટેશનમાં અને અમે આખા ગુજરાતમાં સર્ક્યુલેટ પણ કરવાના છીએ કે આ આરોપીની જેને જરૂર હોય તે આરોપીને લઈ જઈ શકે છે અમારી પાસેથી. આજરોજ અમે નામદાર કોર્ટમાં રજૂ કરશું આરોપીને અને રિમાન્ડ પણ મેળવવાના છીએ. આરોપી સાતીર છે, લાંબા સમયથી નાસ્તો કરતો છે અને એની એમો એવી છે કે જુદી જુદી સ્કીમોમાં લોકોના નાણાં મતલબ મેળવી અને પછી નાણાં પાછા નહીં આપવા એ રીતનો એનો એમો છે. એટલે આ દિશામાં અમે તપાસ અત્યારે કરી રહ્યા છીએ. સર, થરાદ કયા 22 નંબરનો ગુનો છે, 22/2024 જીપીઆઈડી એક્ટ મુજબનો ગુનો છે. એની તપાસ અત્યારે મારી પાસે જ છે. તપાસ અમે ચલાવી રહ્યા છીએ. વાવ-થરાદ જિલ્લાના થરાદથી ઉત્તર ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ ઢીમા સુધી બનાવવામાં આવતો નવીન રસ્તો હાલ ભારે વિવાદમાં આવ્યો છે. અંદાજે 30 કરોડ રૂપિયાના ખર્ચે 12 કિલોમીટર લાંબો અને 30 ફૂટ પહોળો રસ્તો બનાવવાની યોજના હાથ ધરવામાં આવી છે, પરંતુ છેલ્લા 3 માસથી કામ ચાલી રહ્યું હોવા છતાં હજુ સુધી માત્ર 2 કિલોમીટર જેટલું જ કામ પૂર્ણ થયું હોવાનું સામે આવ્યું છે. કામની આ
ગોકળ ગતિને કારણે સ્થાનિકો તેમજ રોજબરોજ અવરજવર કરતા વાહન ચાલકોમાં ભારે રોષ ફેલાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ માર્ગ થરાદને ઢીમા યાત્રાધામ સાથે જોડતો મહત્વપૂર્ણ માર્ગ છે. ઢીમા ધામને ઉત્તર ગુજરાતમાં મિની દ્વારકા તરીકે ઓળખવામાં આવે છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેમજ યાત્રિકો આવે છે. તે ઉપરાંત આ માર્ગો પર આસપાસના ગામોના ખેડૂતો, વેપારીઓ અને વિદ્યાર્થીઓ સહિત હજારો લોકો રોજિંદી અવરજવર કરે છે. આવા મહત્વના માર્ગ પર કામની ગતિ ધીમી હોવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનો આરોપ છે કે રસ્તા પર ખોદકામ કરી દેવામાં આવ્યું છે, પરંતુ આગળની કામગીરી સમયસર કરવામાં આવતી નથી, જેના કારણે રસ્તા પર મોટા પથ્થરો, ખાડા અને કાંકરા છવાયેલા છે. પરિણામે દરરોજ અંદાજે 10 જેટલા વાહનોને પંચર થવાની ઘટના બની રહી છે. ખાસ કરીને બાઇક અને કાર ચાલકોને વધુ મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. રાત્રિના સમયે તો અકસ્માતની ભીતિ પણ વધી ગઈ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. સ્થાનિકો અને વાહન ચાલકો દ્વારા માંગ કરવામાં આવી છે કે તંત્ર તાત્કાલિક આ બાબતની દખલ કરી કામની ગતિ ઝડપી બનાવે, સાથે જ કામ કરતી એજન્સીની જવાબદારી નક્કી કરી સમય મર્યાદામાં રસ્તો પૂર્ણ કરવામાં આવે, જેથી ઢીમા યાત્રાધામ જતા આવનાર શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકો સુવિધાજનક અને સલામત મુસાફરી કરી શકે. ઢીમા રોડનું સાહેબ એવું કામ છે કે ખૂબ રસ્તો ખરાબ છે અને નાના વાહનવાળાને તો ચાલે એવું જ નથી. અને આ ટ્રેક્ટર હું 2 કલાકથી લઈને આવું રહું ઢીમાથી થરાદ, પણ ટ્રેક્ટર બિલકુલ ચાલતો નથી. ધૂળ ઉડે એકલી ઓખમો અને નાના વાહન તો ચાલે જ નહીં. અને ગાડીઓવાળા નેટ ચાલે અને આવી કોકરીઓ ઉડે. એટલે મહેરબાની કરીને ડોમર રોડ ફટાફટ બનાવવામાં આવે, આવી મારું બોલવાનું છે. નાના વાહનવાળાને મોટા વાહનવાળા આવીને પૈસા કોઈ નક્કી નહીં. નાના વાહનવાળાને તો ચાલવું જ તકલીફ છે. બાઇક છે, કોઈ ગાડી છે, ટ્રેક્ટર છે, આ તો ચાલી જ ના કે મોટા વાહન હેડેક નહીં, અહીંયા ચાલી જ ના. દિનેશભાઈ મારું નામ. મારું નામ પંડ્યા પ્રકાશ છે. છેલ્લા કેટલાય સમયથી આ રસ્તા ઉપર હેરાન પરેશાન અને ધૂળ કોકરાથી એટલા પરેશાન થઈ ગયા છે. એક વેળાનું તો પંચર પડે જ છે બાઇકને, અને જેના લીધે સાધનોને ખૂબ અગવડતા પડે છે. કેટલાય એક્સિડન્ટો થાય છે. છેલ્લો 6 મહિનાથી અમારા કામગીરી લીધી હોવા છતાં પણ હજી પૂર ઝડપે ચાલતી નથી. અને જેમ બને એમ ઝડપી આ રસ્તો બની અને નવીનકરણ કરી અને ઝડપી પૂર્ણ કરે એવી અમારી લોકમોગ છે. હાલમાં એટલી ધૂળની ડમરીઓ ઉડે છે, એટલું સાધનનું હેડે છે અને એનાથી એટલો હેરાન પરેશાન બધી વસ્તી થાય છે. તો જેમ બને એમ ઝડપી સમારકામ કરી અને પૂર્ણ રસ્તો કરે એવી અમારી. આ રોડનું કામ 12 મહિનાથી એવું કચડી ગયેલું પડ્યું છે ને કે સાધનોવાળા નવી ગાડીઓ બનાવે તો મોડા બોલાઈ જાય છે. રોજથી ડમરીઓ ઉડે, સાધનના ટાયર તો મહિનામાં સાફ થઈ જાય. મને કોઈ કોમનો કોન્ટ્રાક્ટર શીખે શું કરે છે, ઝડપી કોમ જ કરતા નથી. મહિનામાં ઝડપી કોમ પૂરું થઈ જાય એવી દરેક નાગરિકની વિનંતી છે. વાવ-થરાદ જિલ્લાના થરાદ તાલુકાના ભોરડુ ગામમાં આવેલા પ્રસિદ્ધ ગોગા મહારાજ મંદિરમાં ગઈકાલે રાત્રિના સમયે ચોરીની ગંભીર ઘટના સામે આવી છે. અજાણ્યા તસ્કરોએ મંદિરના તાળા તોડી અંદર પ્રવેશી સોના ચાંદીના કિંમતી દાગીના તથા રોકડ રકમ ચોરીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને પગલે સમગ્ર ગામ અને આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ 13 જાન્યુઆરી 2025ના રોજ રાત્રે લગભગ 2:25 થી 3:10 વાગ્યા વચ્ચે માસ્ક પહેરેલા તસ્કરો મંદિર પરિસરમાં ઘૂસ્યા હતા. તેમણે મંદિરના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. સમગ્ર ચોરીની ઘટના મંદિરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં તસ્કરો સ્પષ્ટ રીતે ચોરી કરતા નજરે પડે છે. સવારે મંદિરના પૂજારી તથા ગ્રામજનોએ જ્યારે મંદિરના દરવાજા ખોલ્યા અને અંદર સામાન વેરવિખેર જોયો ત્યારે તાત્કાલિક થરાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ મળતાની સાથે જ થરાદ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ અને શોધખોળ માટે વિવિધ ટીમો કાર્યરત કરવામાં આવી છે. ફરિયાદ અનુસાર ચોરાયેલી વસ્તુમાં ગોગા મહારાજને અર્પણ કરાયેલ 8 આના સોનાનો હાર અંદાજે 35,000, 4 આના સોનાની દોડી 17,000, માતાજીના 3 1.5 તોલા સોનાના મુખાકૃતિઓ 1,05,000 તથા 1.5 તોલા સોનાનું છત્ર 87,000નો સમાવેશ થાય છે. તે ઉપરાંત 1 તોલા સોનાથી મઢેલા 3 ચાંદીના છત્ર 70,000, 1.5 કિલો ચાંદીની મૂર્તિ 1,25,000, ગોગા મહારાજની 1.5 કિલો ચાંદીની મૂર્તિ 1,25,000, 500 ગ્રામ ચાંદીના 4 પગથિયા 50,000 તેમજ સ્ટીલના દાનપેટીમાંથી આશરે 50,000 રોકડા ચોરાઈ ગયા હોવાનું જણાવાયું છે.
કુલ ચોરીનો મુદ્દામાલ આશરે 6.89 લાખ રૂપિયા હોવાનું પોલીસ સૂત્રો જણાવે છે. મંદિર જેવા પવિત્ર સ્થળે થઈ રહ્યા ચોરીને લઈને ગ્રામજનોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે અને તસ્કરોને ઝડપથી પકડવાની માંગ ઉઠાવી છે. પોલીસે પણ વહેલી તકે ચોરીનો ભેદ ઉકેલવાની ખાતરી આપી છે અને આસપાસના વિસ્તારોમાં નાકાબંધી સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી કાયદા એટલે કે મનરેગામાં સૂચિત ફેરફારોના વિરોધમાં થરાદ ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરીને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. કોંગ્રેસે આ પ્રસંગે આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર સરકાર મનરેગા જેવા અધિકાર આધારિત અને કલ્યાણકારી કાયદાને નબળો પાડવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે સરકાર મનરેગા કાયદાનું નામ અને સ્વરૂપ બદલીને રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ કાયદો 2025 લાવવા માંગે છે, જે ગ્રામીણ ગરીબો માટે ગંભીર નુકસાનકારક સાબિત થશે. મનરેગા કાયદો હર હાથ કો કામ દો, કામ કા પૂરા દામ દોના સંકલ્પ પરથી બનાવાયો હતો, જેમાં ગ્રામીણ નાગરિકોને 100 દિવસની રોજગારીનો કાયદેસરનો અધિકાર, મહિલાઓ તથા જમીન વિહોણા શ્રમિકોના સશક્તિકરણ સાથે ગ્રામીણ વિકાસની મજબૂત વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી હતી. કોંગ્રેસના મતે આ કાયદાના મૂળ સ્વરૂપમાં ફેરફાર થવાથી ગ્રામીણ ભારતની રોજગાર, સુરક્ષા અને આજીવિકા પર ગંભીર અસર પડશે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ વર્કિંગ કમિટીએ 27 ડિસેમ્બર 2025ના રોજ મનરેગા બચાવ સંગ્રામ અંતર્ગત દેશવ્યાપી આંદોલન શરૂ કરવાનો સર્વાનુમતે નિર્ણય લીધો હોવાનું પણ જણાવાયું હતું. વાવ-થરાદ જિલ્લા જેવા વિસ્તારો આદિવાસી, અનુસૂચિત જાતિ અને અન્ય પછાત વર્ગની વસ્તી ધરાવતા છે, જ્યાં મનરેગા હજારો ગરીબ પરિવારો માટે જીવન રેખા સમાન છે. ત્યારે સાંસદ ગેરીબેન ઠાકોરે જણાવ્યું હતું કે મનરેગા યોજના ગરીબ અને મધ્યમ વર્ગ માટે સંજીવની સમાન હતી. ગુજરાતમાં પહેલેથી જ સરેરાશ 51 થી 52 દિવસનું કામ મળતું હતું, ત્યારે નવી જોગવાઈઓથી ગ્રામીણ લોકોની રોજગારી વધુ ખોરવાશે તેવી ચિંતા તેમણે વ્યક્ત કરી હતી. આવેદનપત્રમાં કોંગ્રેસે મનરેગા કાયદાના મૂળ સ્વરૂપનું રક્ષણ, પૂરતું બજેટ ફાળવવા અને ગ્રામીણ વિસ્તારોમાં સ્થાનિક રોજગારી જાળવવાની માંગ કરી હતી. સાથે જ માગણીઓ પૂર્ણ નહીં થાય તો વિરોધ ચાલુ રાખવાની ચેતવણી પણ આપવામાં આવી હતી. મનરેગા યોજના એ ગરીબોને રોજગારી આપવા માટેની યોજના. કેન્દ્ર સરકાર જ્યારે યુપીએની હતી એ ટાઈમે દેશના લોકોને 100 દિવસની રોજગારી મળે એના માટે કરીને ગાંધીજીના નામથી મનરેગા યોજના ચાલુ કરવામાં આવી હતી અને સીધું કરોડોનું બજેટ એ ગ્રામ પંચાયતોને સીધું આપવામાં આવતું. રોજગારી સાથે સાથે જે લોકો માઇગ્રેશન કરીને બહાર મજૂરી અર્થે જતા એમને પણ ઘરના આંગણે રોજગારી મળી રહે અને જે તે વિસ્તારનું ડેવલપિંગ કામો પણ થાય, જેથી કરીને એની અંદર 60-40નો રેશિયો એ વખતે રાખવામાં આવ્યો હતો. વર્તમાન સમયમાં સરકારને નવી યોજનાઓ ચાલુ કરવામાં રસ નથી, પણ જે કોંગ્રેસની સરકારે યોજનાઓ લોકો માટે ચાલુ કરી, ક્યાંક એના નામ બદલવાના કે ક્યાંક એમને બંધ કરવાની, આ જે માનસિકતા છે અને વર્તમાન સમયમાં લોકસભામાં બિલ લાવીને ગાંધીજીનું નામ બદલીને એમને જી રામજી રામની યોજના કરીને એક ગાંધીજીનું પણ અપમાન કર્યું છે. અને આ બાબતમાં લોકસભાની અંદર પણ વિરોધ પક્ષ કોંગ્રેસે અને સાથી પક્ષોએ વિરોધ કર્યો છે. એનાથી પણ ખરાબ લોકોને રોજગારી ના મળે એના માટે કરીને જે 100% કેન્દ્ર સરકાર બજેટ આપતું એના બદલે નવા કાયદાની અંદર 40% રાજ્ય સરકારનો હિસ્સો અને 60% કેન્દ્ર સરકાર. એટલે અમારી એક જ માગણી છે કે જે ભૂતકાળની અંદર 100% કેન્દ્ર સરકાર આ બાબતમાં ફંડ આ યોજનામાં આપતું હતું એ રીતે 100% ફંડ આપે અને જે ગાંધીજીના નામથી યોજના હતી એ રીતે ગાંધીજીની યોજનાનું નામ જે હતું એની રીતે ચાલુ રાખે એ અમારી માગણી છે. અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાબભાઈ અને સમગ્ર ટીમે સાથે રાખી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને આ માગણી કરેલી છે. લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા શિયાળાની કડકડતી ઠંડીમાં બાળકોને હૂંફ મળી રહે તે માટે નરસિંહનગર પ્રાથમિક શાળામાં ભણતા તમામ વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાના સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. તે પ્રસંગે લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટીના પ્રમુખ કીર્તિભાઈ આચાર્ય, મંત્રી દશરથભાઈ સોની, રિજિયન ચેરમેન ડોક્ટર પ્રવીણ ચૌહાણ, ડિસ્ટ્રિક્ટ ઓફિસર ડોક્ટર રીતેશભાઈ પ્રજાપતિ, અજયભાઈ ઓઝા અને લાયન્સ ક્લબના મેમ્બરો સાથે દાતાઓ હાજર રહ્યા હતા. વાવ-થરાદ જિલ્લાના લાખણી તાલુકાના જડિયાળી ગામમાં સસ્તા અનાજની દુકાનમાંથી બારોબાર અનાજ સગે વગે કરવાના કથિત કિસ્સાને લઈને ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ મામલે આજે મોટી સંખ્યામાં ગ્રામજનો વાવ-થરાદ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને વાવ-થરાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે
બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરની ઉપસ્થિતિમાં કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર 2 દિવસ અગાઉ ગ્રામજનોને ચોખા ભરેલી એક પિકઅપ ગાડી ઝડપી પાડી હતી. ગ્રામજનોએ શંકા વ્યક્ત કરી હતી કે ગાડી સસ્તા અનાજની દુકાનમાંથી ગેરકાયદેસર રીતે અનાજ લઈ જવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનોએ તાત્કાલિક પોલીસ તથા મામલતદારને માહિતી આપી હતી. લાખણી મામલતદાર દ્વારા અનાજના જથ્થાનો કબજો લઈ આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ ઘટના બાદ ગામમાં અસંતોષ અને રોષનો માહોલ સર્જાયો હતો. ત્યારે આજરોજ જડિયાલી ગામના 40 થી 50 જેટલા ગ્રામજનો જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. તેમણે રજૂઆતમાં જણાવ્યું હતું કે પકડાયેલી અનાજની ગાડીના મામલે સંડોવાયેલા તમામ દોષિતો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ગ્રામજનોએ માંગ કરી હતી કે ગરીબો માટે ફાળવવામાં આવેલ અનાજ કોઈપણ રીતે કાળા બજારમાં ન જાય તે માટે કડક વ્યવસ્થા કરવામાં આવે. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે આ અંગે જણાવ્યું હતું કે ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે ફાળવેલું 2500 કિલોથી વધુ અનાજ જો 2 નંબરમાં વેચાતો હોય તો તે ગંભીર બાબત છે. જો આ કિસ્સામાં સસ્તા અનાજની દુકાનનો સંચાલક સામેલ હોવાનું સાબિત થાય તો તેનો પરવાનો રદ કરવો જોઈએ અને ગામના લોકોને સંપૂર્ણ ન્યાય મળવો જોઈએ. સાંસદ ગેનીબેન ઠાકોરે કલેક્ટરને ભલામણ કરી હતી કે જડિયાળી ગામમાં જ્યારે પણ અનાજ વિતરણ થાય ત્યારે જિલ્લાના કોઈ જવાબદાર અધિકારી રૂબરૂ હાજર રહે. આમ કરવાથી દુકાનદાર દ્વારા વધુ લખી લેવાની અથવા તો ગ્રાહકોને ઓછું અનાજ આપવાની વિસંગતતા અટકાવી શકાય. તેમણે એ પણ સ્પષ્ટ કહ્યું હતું કે દરેક લાભાર્થીને તેના SMS મુજબ ચોખા ઘઉં સહિતનો પુરવઠો મળવો જોઈએ. આ બાબતે જિલ્લા કલેક્ટરે ન્યાયિક તપાસની ખાતરી આપી છે. સાથે જ સાંસદ ગેનીબેન ઠાકોરે ચેતવણી આપી હતી કે જો ગ્રામજનોને ન્યાય નહીં મળે તો તેઓ સંકલન સમિતિની બેઠક કે અન્ય કોઈ પણ મંચ પર આ મુદ્દો ઉઠાવીને ગ્રામજનોને ન્યાય અપાવશે. આજે આ જડિયાલી ગામ એટલે લાખણી તાલુકાના જડિયાલી ગામના 40 થી 50 લોકો અહીંયા કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપવા આવ્યા છે. એમની માગણી એક જ છે કે હમણાં 2 દિવસ પહેલાં લગભગ 2500 કિલોથી પણ વધારે અહીંયા સસ્તા અનાજની દુકાનનું જે અનાજ રેશનથી મળે ગરીબોને એ 2 નંબરમાં જતું હતું ને આ લોકોએ આખી ગાડી પકડેલી. તો એક તો એમને એમના ગામનું જે રેશન કાર્ડ પ્રમાણે જે ફાળવણી હોય એ તમામને સ્ટોક મળે અને બીજા નંબરમાં જેણે આ ગુનો કર્યો છે એ ગુનેગારને પકડીને એની સામે કાર્યવાહી થાય. સસ્તા અનાજની દુકાનનો સંચાલક આની અંદર ઇન્વોલ્વ હોય તો એનો પરવાનો રદ થાય અને સંપૂર્ણ રીતે આ ગામના લોકોને ન્યાય મળે એવું આવેદનપત્ર આપ્યું છે. અમે પણ ભલામણ કરી છે અને સાથે સાથે એ પણ વાત કરી છે કે જ્યારે જડિયાલી ગામનું વિતરણ ચાલુ હોય ત્યારે જિલ્લાના કોઈ પણ અધિકારીએ ત્યાં રૂબરૂ મુલાકાત લેવાની, જેથી કરીને એ લખે છે વધારે અને ગ્રાહકોને આપે છે ઓછું, તો એની સામે વિસંગતતા ન આવે એના માટે કરીને જેટલા એમના SMS કરેલા હોય એટલો જ એમને પુરવઠો અનાજ ચોખા હોય ઘઉં હોય જે પણ રાશનની અંદર મળતું હોય એ તમામ ખાદ્ય પદાર્થ જે વસ્તુઓ હોય એ તમામ લોકોને આપે એવી વાત પણ અમે કલેક્ટરશ્રીને કરી છે. આ બાબતમાં એમણે ખાતરી પણ આપી છે ન્યાય તપાસ થશે અને નહીં થાય તો આવનાર સમયમાં સંકલન સમિતિની મિટિંગ હોય કે જેમાં લઈ અને અમને ન્યાય અપાવવા માટેની જવાબદારી પૂરેપૂરી અમારી રહેશે. વાવ થરાદ જિલ્લાના વાવ તાલુકા મથકે આવેલી પ્રાથમિક શાળા નંબર 1 દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વાવના ખારી મેદાનમાં યોજાયેલા કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળા પરિવારે તમામ બાળકોને પતંગ અને દોરી પૂરી પાડી હતી. વહેલી સવારથી જ બાળકો રંગબેરંગી પતંગો સાથે ખારી મેદાનમાં ઉમટી પડ્યા હતા. આકાશમાં ઉડતી પતંગોએ વાતાવરણને ઉત્સવમય બનાવી દીધું હતું, જ્યાં બાળકો એકબીજાને પ્રોત્સાહિત કરતા અને આનંદપૂર્વક પતંગ ઉડાવતા જોવા મળ્યા હતા. શાળાના સંચાલકોના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને ઉત્સવો પ્રત્યે પ્રેમ વધારવાનો હતો. ઉત્તરાયણ જેવા લોક ઉત્સવ દ્વારા બાળકોમાં સહકાર, ભાઈચારો અને આનંદની ભાવના વિકસે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું. પતંગ ઉત્સવ દરમિયાન બાળકોની સુવિધા અને સુરક્ષાને વિશેષ મહત્વ અપાયું હતું. પતંગ ઉડાવતી વખતે રાખવાની સાવચેતી અંગે બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત બાળકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરાઈ હતી, જેનાથી બાળકોમાં વધુ આનંદ જોવા મળ્યો હતો. શાળા પરિવાર, શિક્ષકો અને સ્ટાફ સહયોગથી આ પતંગ ઉત્સવ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. કાર્યક્રમના અંતે બાળકોના ચહેરા પર દેખાતી ખુશી, ઉત્સાહે સમગ્ર આયોજનને યાદગાર બનાવ્યું અને સ્થાનિક લોકો દ્વારા પણ શાળાની આ પહેલને સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો. ઉત્તરાયણના એક દિવસ પૂર્વે વાવ એક પગાર કેન્દ્ર શાળામાં ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવે છે. આજને જિલ્લા પંચાયત દ્વારા સવારની સ્કૂલ રાખવામાં આવેલી છે અને વાવ એક પ્રાથમિક શાળાના તમામ બાળકો હર્ષોલ્લાસ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા છે. બધા જ બાળકોને પતંગની ભેટ આપવામાં આવી છે, અલ્પાહાર આપવામાં આવ્યો છે અને ખૂબ
આખા સ્ટાફ પરિવાર સાથે અને બાળકો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી બાળકો કરી રહ્યા છે. ઉત્તરાયણના પાવન પર્વને યાદગાર બનાવવા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા થરાદ શહેર તથા આસપાસની શાળાઓના વિદ્યાર્થીઓને પતંગોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ લોકપ્રિય અને આનંદમય કાર્યક્રમ અંતર્ગત કુલ 15,000 પતંગો બાળકોને આપવામાં આવ્યા હતા, જેથી શાળાના બાળકો ઉત્સાહપૂર્વક ઉત્તરાયણનો તહેવાર ઉજવી શકે. આ પતંગ વિતરણ કાર્યક્રમમાં થરાદ શહેરની વિવિધ સરકારી અને ખાનગી શાળાઓમાં આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં થરાદ કુમાર શાળા, કન્યા શાળા, ગાયત્રી શાળા, નાનદેવી શાળા, નરસિંહનગર પ્રાથમિક શાળા, શિવનગર પ્રાથમિક શાળા, કેશરપુરા પ્રાથમિક શાળા, જાકેશ્વર પ્રાથમિક શાળા, શિવમ પ્રાથમિક શાળા, શારદા વિદ્યા મંદિર તેમજ વાલ્મીકી વાસ વિસ્તારમાં આવેલી શાળાઓનો સમાવેશ થાય છે. તેમજ જનતા ફાઉન્ડેશન દ્વારા પણ પતંગ વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન શિક્ષકો, શાળા સંચાલકો તેમજ સ્થાનિક આગેવાનો પણ હાજર રહ્યા હતા. શાળા પરિવાર દ્વારા વિધાનસભાના અધ્યક્ષનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આવા કાર્યક્રમો દ્વારા બાળકોના સંસ્કૃતિ, ઉત્સવ પ્રત્યેનું મહત્વ અને સામૂહિક ઉજવણીની ભાવના વિકસે છે તેમ જણાવ્યું હતું. ઉત્તરાયણના પર્વ પૂર્વે થયેલા પતંગ વિતરણ કાર્યક્રમથી થરાદ વિસ્તારના હજારો વિદ્યાર્થીઓમાં ઉત્સાહ છવાયો હતો અને બાળકોમાં તહેવારની ખુશી દેખાઈ હતી. આજરોજ થરાદ વિસ્તારના માન્ય ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રીમાન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ તરફથી થરાદ પોતાના મત વિસ્તારની અંદર અને થરાદ સિટીની અંદર 15,000થી પણ વધુ પતંગો આપી અમે બાળકોને વિતરણ કરવામાં આવ્યું છે, જેની અંદર થરાદ શહેરની આવેલી તમામ પ્રાથમિક શાળાઓ જેવી કે શિવનગર પ્રાથમિક શાળા, આનંદનગર પ્રાથમિક શાળા, નરસિંહનગર પ્રાથમિક શાળા, જાગેશ્વર મહાદેવ પ્રાથમિક શાળા, શિવમ, ગાયત્રીનગર તમામ પ્રાથમિક શાળાઓની અંદર 15,000થી વધુ પતંગોનું વિતરણ કરવામાં આવ્યું છે. અને એમનો સંદેશો અને જેના પતંગની ઉપર માન્ય શ્રી મોદી સાહેબનો અને માન્ય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો પણ ફોટો એના ઉપર ચિપકાવવામાં આવેલ છે, જેનો સંદેશ સર્વ આકાશની અંદર થાય અને એમના ગુણોથી સૌને એ પ્રમાણેનો સંદેશ મળે એવી અભિલાષા સાથે એમણે આ વિતરણ કરવામાં આવ્યું છે. ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ